સિદ્ધ થયેલ છે તેમને ખબર નથી કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. સુખદેવજીના દર્શન કરી અપ્સરાઓ પણ નિર્વિકાર બની છે, નિષ્કામ થઈ છે. સુખદેવજીનો બીજો પ્રસંગ જોઈએ. એકવાર જનક રાજાના દરબારમાં સુખદેવજી અને નારદજી પધારેલા. સુખદેવજી બ્રહ્મચારી બની બ્રહ્મચારી જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે, જ્ઞાની છે, ભક્તિ માર્ગના આચાર્ય છે. બંને પુરુષો મહાન છે. આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? આ સમસ્યાનું સમાધાન જનક રાજા કરી શક્યા નહીં. પરીક્ષા વગર કેવી રીતે નક્કી કરી શકાય? જનક રાજાની રાણી સુનયનાએ બંનેની પરીક્ષા કરવાનું બીડું ઝડપ્યું. હું બંને મહાપુરુષોની પરીક્ષા કરીશ. સુનયના રાણીએ બંનેને પોતાના મહેલમાં બોલાવ્યા અને હિંડોળા પર બેસાડ્યા. બાદમાં સુનયના રાણી શણગાર કરીને આવ્યા અને બંનેની વચમાં બેસી ગયા. આથી નારદજીને સહેજ સંકોચ થયો કે હું બાળ બ્રહ્મચારી છું, તપસ્વી છું. કદાચ આ સ્ત્રી મને અડકી જશે અને મારા મનમાં વિકાર આવે તો તેથી તેઓ સહેજ દૂર ખસ્યા. ત્યારે સુખદેવજીને તો અહીં કોણ આવીને બેઠું તેનો કઈ ભાન જ નથી. તેમને સ્ત્રી પુરુષનું ભાન નથી. તેઓ દૂર ખસતા નથી કે મનમાં સંકોચ કરતા નથી. સુનયનાના રાણીએ નિર્ણય આપ્યો કે આ બંને પુરુષોમાં સુખદેવજી શ્રેષ્ઠ છે. કારણ એમને સ્ત્રીત્વ કે પુરુષત્વ સહેજ પણ ભાન નથી. જ્યાં સુધી આ ભાન ના જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. સ્ત્રીત્વ અને પુરુષત્વ ભાન ભૂલાય ત્યારે જ ભક્તિ સિદ્ધ થઈ છે એમ માનવું. સુખદેવજીને સ્ત્રીમાં સ્ત્રીત્વ દેખાતું નથી. તેને સર્વમાં બ્રહ્મ ભાવ થયો છે. સ્ત્રીત્વ અને પુરુષત્વ સ્મરણ છે ત્યાં સુધી કામ છે. તે સ્મરણ જાય એટલે કામ મરે છે. બ્રહ્મની ચર્ચા કરનારા સુલભ છે, બ્રહ્મ જ્ઞાની સુલભ છે. સુખદેવજી જેવી બ્રહ્મદ્રષ્ટિ રાખનારા સુલભ નથી. બ્રહ્મદ્રષ્ટિ રાખવી કઠણ છે. એવા પુરુષોને ભાગવત ભણવાની જરૂર નથી. તો પછી તે ભાગવત ભણવા ગયા શા માટે? સુખદેવજી ભિક્ષાવૃત્તિ માટે નીકળે છે ત્યારે ગોદોહન કાળથી 6 મિનિટથી વધારે ક્યાંય ધોબતા નથી, રોકાતા નથી. છતાં 7 દિવસ સુધી બેસી તેમણે આ કથા પરીક્ષિતને કેવી રીતે સંભળાવી. અમે સાંભળ્યું છે કે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણનો મોટો પ્રેમી ભક્ત હતો. તેને શ્રાપ શા માટે થયો? સુતજી કહે છે, શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રી નારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. ત્યાં વ્યાસજીનો આશ્રમ આવે છે. વ્યાસ નારાયણ સરસ્વતીના કિનારે વ્યાસ આશ્રમમાં બિરાજતા હતા. એકવાર તેમને કળિયુગના દર્શન થયા. તેમણે 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થાય છે. 12મા સ્કંદમાં આનો વિગતવાર વર્ણન કર્યું છે. વ્યાસજીએ જેવું જોયું તેવું લખ્યું છે. વ્યાસજી જાણે છે કે કળિયુગના મનુષ્યો વિલાસી અને બુદ્ધિહીન થશે, મંદ બુદ્ધિવાળા થશે. તેઓ વેદ શાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. તેથી વેદના 4 વિભાગ કર્યા. ત્યારબાદ તેમણે થયું કે તેઓ કદાચ વેદનું અધ્યયન તો કરી શકશે, પરંતુ વેદના તાત્પર્યનું, વેદના તત્વનું જ્ઞાન થશે નહીં.
એટલે જ વ્યાસજીએ વેદોનો અર્થ સમજાવવા 17 પુરાણોની રચના કરી છે. પુરાણો એ વેદ ઉપરની ભાષ્ય છે. સ્ત્રી, શૂદ્ર, પતિ, દ્વિજાતિ વગેરે વેદ શ્રવણના અધિકારી નથી. એમનું કલ્યાણ કરવા ભગવાન શ્રી વેદ વ્યાસે મહાભારતની રચના કરી છે. મહાભારત એ સમાજ શાસ્ત્ર છે. મહાભારત એ 5મો વેદ છે. આનો અર્થ થાય જ્ઞાન, રથ એટલે રમવું. જ્ઞાન અને ભક્તિમાં રમવાની કળા એટલે ભારત. જ્યારે જ્ઞાનમાં જીવ રમણ કરવા જાય છે ત્યારે કૌરવો વિઘ્ન કરે છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આ શરીર એક ક્ષેત્ર છે, તેમાં ધર્મ, આ ધર્મનું યુદ્ધ થાય છે. મહાભારત દરેકના ઘરમાં, દરેકના મનમાં ભજવાય છે. સદવૃત્તિ અને આ સદવૃત્તિનું યુદ્ધ એટલે મહાભારત છે. જે એ ધૃતરાષ્ટ્ર છે, જે અંધ છે, જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નહીં, પણ જેની આંખમાં કામ છે તે આંધળો છે, તે ધૃતરાષ્ટ્ર છે. કો અંધયો વિષય અનુરાગી. મહાન અંધ કોણ છે? જે વિષય અનુરાગી છે. તે દુઃખરૂપ દુર્યોધન અને ધર્મરૂપ યુધિષ્ઠિર રોજ લડે છે. સવારે 4 વાગે પ્રભુ ભજન કરવા સારું ઠાકોરજી જગાડે છે. ધર્મરાજા કહે છે કે ઉઠી અને સત્કર્મ કર, પણ દુર્યોધન આવે કહે છે પાછલા પહોરની મીઠી નીંદર તજીને વહેલા ઉઠવાની શી જરૂર છે? તો હજી આરામ કર. શું બગડી જવાનું છે? હજી ઘણી ઉંમર બાકી પડી છે. આજે ભજન નહીં કરે તો કાલે દુષ્ટ વિચાર રૂપી દુર્યોધન મનુષ્યને ઉઠવા દેતો નથી. આ રીતે ધર્મ અને અધર્મ અનાદિ કાળથી લડતા આવ્યા છે. નિંદા અને નિદ્રા ઉપર જે વિજય મેળવે તે જ ભક્તિ કરી શકે છે. દુર્યોધન એટલે આ ધર્મ, જ્યારે યુધિષ્ઠિર એટલે ધર્મ નું સ્વરૂપ છે. ધર્મ મનુષ્યને પ્રભુ પાસે લઈ જાય છે. આ ધર્મ મનુષ્યને સંસાર તરફ લઈ જાય છે અને તેનો વિનાશ કરે છે. ધર્મ ઈશ્વરને શરણે જાય તો ધર્મનો વિજય થાય અને આ ધર્મનો વિનાશ થાય છે. 4 વેદ, મહાભારત અને 17 પુરાણોની રચના કર્યા પછી પણ ભગવાન શ્રી વેદ વ્યાસજીના મનને શાંતિ મળી નથી. વ્યાસજી જ્ઞાની પુરુષ છે. તે પોતાની આ શાંતિનું કારણ અંદર શોધે છે. તમારા દુઃખનું કારણ બહાર નહીં, પણ તમારી અંદર છે. અજ્ઞાન અને અભિમાન એ દુઃખના કારણ છે. વ્યાસજી પોતાની આ શાંતિનું કારણ અંદર શોધવા પ્રયત્ન કરે છે. મેં કઈ પાપ તો નથી કર્યું ને? અજ્ઞાનીઓ આ શાંતિનું કારણ બહાર શોધે છે. બહારના કારણને આ શાંતિનું મૂળ સમજે છે. આજ કાળ લોકો પુણ્યને યાદ કરે છે. મેં આમ કર્યું, મેં તેમ કર્યું, પણ પાપને કોઈ યાદ કરતું નથી. પાપનો કોઈ વિચાર કરતો નથી. વ્યાસજીને ચિંતા થાય છે કે મારે હાથે કોઈ પાપ તો નથી થયું ને? ના ના, હું નિષ્પાપ છું, પણ મનમાં મને કંઈક અટકે છે. જરૂર મારું કોઈ પણ કાર્ય અધૂરું રહી ગયું છે. મનુષ્યને પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી. એટલે જ કહ્યું છે કે કૃપા ભઈ તબ જાનિએ, જબ દેખે અપના દોષ.
પોતાની ભૂલ દેખાય ત્યારે સમજવું કે ઈશ્વરની મારા ઉપર કૃપા થઈ છે. જગતનો કોઈ પણ જીવમાં દોષ જોશો નહીં. પોતાના મનને સુધારો. પોતાના દોષ બતાવે તેને ઉપકાર માનજો. જ્ઞાન, ધન અને માન સુપાત્રને મળે છે તો તે સુખી થાય છે. જે લાયક નથી તેને બહુ જ્ઞાન મળે તો તેને બીજાની ભૂલો દેખાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો તે ભક્તિમાં વિઘ્ન કરનારું થાય છે. વ્યાસજી જ્ઞાની છે છતાં પોતાની જાતને નિર્દોષ માનતા નથી. મનુષ્ય પોતાની જાતને નિર્દોષ સમજે છે. એ જ એનો મોટો દુર્ગુણ છે. નિર્દોષ એકમાત્ર ઈશ્વર જ છે. બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી જ છે. કોઈ પણ વસ્તુ ગુણ દોષ વગરની નથી. અનાદિ કાળથી દેવી તેમજ આસુરી સૃષ્ટિ છે. કદી કોઈનો દોષ જોશો નહીં. કોઈના પાપનો વાણીથી ઉચ્ચારણ કરશો નહીં. કોઈનો પાપ પણ જોશો નહીં. દ્રષ્ટિને ગુણમય બનાવો. મૃત્યુનો ભય માથે રાખી પાપ કરવાનું છોડી દો. કોઈનો દોષ જોવો નહીં. તમારા મનને સાચવવું. આ ત્રણ બાબતોને અમલમાં મૂકશો તો તમે જરૂર સંત બનશો. તમે સંત થશો તો તમને સંત મળશે. વ્યાસજી પણ વિચારે છે કે મને કોઈ સંત મળે તો મને મારી ભૂલ બતાવે. સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષ નું ભાન થતું નથી. એના માટે સુખદેવજી અને જનકજીને એક દ્રષ્ટાંત છે કે સુખદેવજીએ જનક રાજાને પોતાના ગુરુ બનાવ્યા છે. તેમણે જનક રાજા પાસેથી બધી વિદ્યા શીખવા લાગ્યા. વિદ્યા અભ્યાસ પૂરો થયો પછી સુખદેવજીને ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા થઈ. સુખદેવજીએ જનક રાજાને કહ્યું કે હું તમને ગુરુ દક્ષિણા આપવા માંગુ છું. બોલો તમને શું આપું? જનક રાજાએ ગુરુ દક્ષિણા લેવાની ના પાડી. છતાં સુખદેવજીએ તેમને ખૂબ આગ્રહ કર્યો છે. ત્યારે જનક રાજાએ કહ્યું જો તમારી ખરેખર ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા હોય તો મને એવી ચીજ લાવી આપો કે જે જગતમાં બિલકુલ નકામી હોય, જે કોઈના કામમાં ના આવતી હોય. સુખદેવજી વિચાર કરવા લાગ્યા કે જગતમાં એવી કઈ ચીજ છે કે જે બિલકુલ નકામી હોય. તેઓ જ્યાં ગયા ત્યાં દરેક ચીજ કઈ ને કઈ કામની હતી. તેમણે માટી ઉપાડી તો માટી બોલી કે હું માણસના અનેક કામમાં આવું છું. પથ્થર બોલ્યો કે હું મકાન બનાવવા માટે ઉપયોગી છું. છેવટે સુખદેવજી વિષ્ઠા પાસે ગયા તો વિષ્ઠા બોલી કે હું ખાતર બનવા ઉપયોગી છું. સુખદેવજી દુવિધામાં મુકાઈ ગયા છે. ઈશ્વરની બનાવેલી દરેક ચીજ કંઈક ને કંઈક કામમાં જરૂર આવે છે. અંતે સુખદેવજીને જનક રાજા પાસે જઈ કહ્યું કે હું તમને મારું અભિમાન અર્પણ કરું છું, કારણ તે કોઈ જ કામનું નથી. જીવનમાં કોઈ સંત મળે તો તેના સત્સંગથી મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં જવા માટે પ્રેરણા કરી. કીર્તન કરતા કરતા નારદજી વ્યાસ આશ્રમમાં પધાર્યા છે. વ્યાસજીએ ઊભા થઈ નારદજીનું સ્વાગત કર્યું. ગંગાને કિનારે આનંદ થયો. આજે આ બે મહાપુરુષોના મિલનથી કથા ગંગા પ્રગટશે અને કથા ગંગાથી અનેક જીવોનો કલ્યાણ થશે.
આજે ગંગાજી શાંત થયા છે. આ બે મહાવૈષ્ણવો મારા કૃષ્ણની કથા કરશે, તેમના સત્સંગમાં વિઘ્ન ના થાય. વ્યાસજી અને નારદજીના વચમાં વાર્તાલાપ થાય છે. શું નારદજીએ વ્યાસજીને કુશળ મંગળ પૂછ્યા. નારદજી કહે છે કે હું તો આપને અભિનંદન આપવા આવ્યો છું, છતાં આપને ચિંતામાં જોઈ મને આશ્ચર્ય થાય છે. મને લાગે છે કે આપ જરૂર કંઈક ચિંતામાં છો. વ્યાસજી કહે છે તમારી વાત ખરેખર સાચી છે. મારે કંઈક ભૂલ થઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી આપ મને મારી ભૂલ બતાવો. મારામાં જે અપૂર્ણતા છે તે મને બતાવો, હું તમારો ઉપકાર માનીશ. ત્વામ પર્વતન્ના એવ ત્રિલોકે મનાશ્ચરો વાયોરેવાત્મ સાક્ષી પરાવારે બ્રાહ્મણે ધર્મ તો વ્રતે સ્નાત સમેનો નામલમ ચાક્ષે. વ્યાસજીનો વિવેક જોઈ નારદને આનંદ થયો. નારદજીએ કહ્યું, મહારાજ આપ તો નારાયણના અવતાર છો, આપનાથી શી ભૂલ થાય? તમે જ્ઞાની છો, તમારાથી કઈ ભૂલ ના થાય, છતાં આપ અતિ આગ્રહ કરી પૂછો છો. તે બતાવું છું કે આપનાથી થોડીક ભૂલ થઈ છે. ભવતાનુદીત પયમ યશો ભગવતો મલમ એનૈવાસેન ત્રોષાય મલએ તદદર્શનમ કિલમ. આપે બ્રહ્મસૂત્રમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી છે. આત્મા અનાત્માનો બહુ વિચાર કર્યો છે. યોગ સૂત્રના ભાષ્યમાં યોગની બહુ ચર્ચા કરી. સમાધિના ભેદોનું વિસ્તૃત વર્ણન કર્યું. પુરાણોમાં વૃદ્ધ આશ્રમ ધર્મ વર્ણન કર્યું, પરંતુ ધર્મ, જ્ઞાન અને યોગ એ સર્વના આધાર શ્રી કૃષ્ણ છે. આ સર્વના આત્મા શ્રી કૃષ્ણ છે. તેની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પ્રેમપૂર્વક વર્ણવ્યો નથી. મારું માનવું છે કે જે વડે ભગવાન પ્રસન્ન ના થાય તે જ્ઞાન અને શાસ્ત્ર અપૂર્ણ છે. આપ નારાયણના અવતાર છો. આપનો જન્મ કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે જ થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ સુધી તમારે હાથે થયું નથી. તે અધૂરું છે. તેનો તમારા મનમાં ખટકો છે. પ્રભુ મિલન માટે જે આતુર થતો નથી તેનો જ્ઞાન શું કામનું? જ્ઞાની પુરુષ પણ પરમાત્માના પ્રેમમાં પાગલ ના થાય ત્યાં સુધી તેને આનંદ મળતો નથી. કલિયુગના ભોગી જીવો તમારા યોગ સૂત્ર અને બ્રહ્મ સૂત્રને શું સમજી શકે? કલિયુગના ભોગી અને વિલાસી જીવો તમારા ગહેન સિદ્ધાંતોને વારંવાર સમજી શકતા નથી. આપે યોગ, જ્ઞાન આદિને ખૂબ ચર્ચાઓ કરી છે, પણ ભગવાનની લીલાઓનું પ્રેમપૂર્વક વિસ્તારથી વર્ણન કર્યું નથી. પૂર્વ મીમાંસામાં આપે કર્મ માર્ગનું, પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું છે. ઉત્તર મીમાંસામાં નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું છે. સંન્યાસને પ્રાધાન્ય આપ્યું છે, નિવૃત્તિને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ મને એમ લાગે છે કે આ બંને માર્ગો કલિયુગના જીવોને ઉપયોગી થશે નહીં.
કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે મધ્યમ માર્ગ બતાવો. કર્મ કરે પણ તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય તો તેની કિંમત થતી નથી. કૃષ્ણ પ્રેમ વિના યોગ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાન પણ વ્યર્થ છે. પરમાત્મા પોતાને ગણે છે તેને જ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે પણ સ્વરૂપ આ પ્રગટ રાખ્યું છે. પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. સામાન્ય જીવો પણ પારકા માણસોના દેખતા તિજોરી ખોલતા નથી. જેના તરફ પ્રેમ હોય તેને વગર કહે બધું બતાવતા હોય છે. પરમાત્મા સાથે મનુષ્ય પ્રેમ કરતા નથી એટલે જ પરમાત્માનો તેઓ અનુભવ કરી શકતા નથી. તેમની આગળ પ્રભુ પોતાનું સ્વરૂપ છુપાવે છે. જો પ્રભુ સાથે પ્રેમ કરો તો તેઓ પોતાના લાડીલા ભક્તોને પોતાનું સ્વરૂપ જરૂર બતાવે છે. અરે મનુષ્યો જોડા સાથે પૈસા સાથે પ્રેમ કરે છે પણ તે બધું નકામું છે. આજકાલ લોકો પુસ્તક વાંચીને જ્ઞાની બની જાય છે. તેને ગુરુની સેવા કરવાની જરૂર લાગતી નથી. તેને બ્રહ્મચાર્ય પાળવાની જરૂર લાગતી નથી. આપે શ્રી કૃષ્ણની લીલાઓનું પ્રેમથી ગાન કર્યું નથી. બસ આજ તમારી અશાંતિનું કારણ છે. આથી જો તમને દુઃખ થાય છે, મનમાં ખટકો છે, જ્ઞાનની ભાષા પ્રેમ અને ભક્તિ છે. જો સર્વમાં ભગવત ભાવ ના જાગે તો એ જ્ઞાન શા કામનું? જગત સાથે કરેલો પ્રેમ અંતમાં રડાવે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો શાંતિ મળશે. આપે કૃષ્ણ પ્રેમમાં પાગલ થઈ કૃષ્ણ કથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું નથી. તેથી આપનું મન અશાંત રહે છે. જીવ પાસે ઈશ્વર બીજું કઈ માંગતો નથી, ફક્ત પ્રેમ માંગે છે. કળિયુગના મનુષ્યને ગરમ પાણી ના મળે તો તે મગજ ગુમાવી બેસે છે. જરા સરખી અગવડતાથી તે આકુલ વ્યાકુલ થઈ જાય છે. આવો મનુષ્ય શું યોગ સિદ્ધ કરવાનો છે? જેને ભોગમાં આસક્તિ છે તેનું શરીર સારું રહેતું નથી. જેને ધનમાં આસક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગ આસક્તિ તનને અને દ્રવ્ય આસક્તિ મનને બગાડે છે. આવા મનુષ્યથી યોગ સિદ્ધ થતો નથી. ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે. તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે. વાતો સદા બ્રહ્મ જ્ઞાનની કરે, પરમાત્માની કરે અને પ્રેમ પૈસા સાથે કરે. તેને પરમાત્મા મળતા નથી. તેને આનંદ મળતો નથી. ભૌતિક સુખ પાછળ દોડે તેને આધ્યાત્મિક સુખ મળતું નથી. તો હવે એવી કથા કહો કે સોને પ્રભુ તરફ પ્રેમ જાગે. એવી દિવ્ય કથા કરો. એવો પ્રેમ સાચો બનાવો કે સર્વ કૃષ્ણ પ્રેમમાં પાગલ બની જાય. કથા સાંભળનારને કનૈયો દેખાય, કનૈયો વહાલો લાગે અને સંસાર તરફ સુખ આવે. આવી કથા કરો તો જ તમને શાંતિ મળશે. મહાભારતમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણવ્યું છે. તેમાં ધર્મ સદાચારને ઘણું જ મહત્વ આપ્યું છે. જ્યાં પ્રેમ ગોળ છે. તમે કથા કરો તો એવી કરો કે તમને પણ શાંતિ મળે અને સર્વ જીવોને પણ શાંતિ મળે. વ્યાસજીએ જ્યાં સુધી ભાગવત શાસ્ત્રની રચના કરી નથી ત્યાં સુધી તેમને શાંતિ મળી નથી. કળિયુગમાં શ્રી કૃષ્ણ કથા, શ્રી કૃષ્ણ કીર્તન વિના
કરવાનો બીજો કોઈ ઉપાય નથી. કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કૃષ્ણ કીર્તન અને કૃષ્ણ સ્મરણથી થઈ શકે છે. પરમાત્માની લીલા કથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. સર્વ સાધનનું ફળ પ્રભુ પ્રેમ છે. મહારાજ, આપ તો જ્ઞાની છો, આપને બધું વધુ શું કહું? હું મારી જ કથા આપને કહું છું કે હું કેવો હતો અને કેવો થઈ ગયો. વ્યાસજીની ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે. પોતાના પૂર્વજન્મની કથા સંભળાવે છે. આ કથા શ્રવણ અને સત્સંગનું ફળ બતાવે છે. કથા શ્રવણથી, સત્સંગથી, સંતોની એવા સેવા કરવાથી જીવન સુધરે છે. કે હું એક દાસી પુત્ર હતો, પરંતુ મેં 4 મહિનાના કનૈયાથી ની કથા સાંભળી. મને સંતોની સેવા કરવાની સુંદર મોકો મળ્યો. તેનાથી મને તેમનો સત્સંગ થયો અને મારું જીવન સુધર્યું. આ પહેલા મને આચાર વિચારનું ભાન હતું નહીં, પરંતુ મેં કૃષ્ણ કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું. આ બધી મારા ગુરુની કૃપા છે. વ્યાસજીએ નારદજીને કહ્યું, મને તમારા પૂર્વજન્મની કથા વિસ્તારથી કહી સંભળાવો. નારદજી કહે છે કે ધ્યાનપૂર્વક સાંભળો કે હું 7-8 વર્ષનો હતો. મારા પિતા, હું નાનો હતો ત્યારે જ મરણ પામ્યા. મારી માતા દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી પુત્ર હતો. હું ભીલ બાળકો સાથે આખો દિવસ રમ્યા કરતો. એક દિવસ મારા પુણ્યનો ઉદય થતા અમે જે ગામમાં રહેતા ત્યાં ફરતા સાધુઓની મંડળી આવી ચડી. ગામ લોકોએ તે સંત મહાત્માઓને અમારા ગામમાં ચતુર્માસ ગાળવા કહ્યું. સાધુઓ અમારા ગામમાં ચતુર્માસ ગાળવા રોકાઈ ગયા. ગામ લોકોએ મને તે સાધુ સંતોની સેવામાં રહેવા જણાવ્યું. આ સાંભળી હું ખૂબ જ રાજી થઈ ગયો. હું દરરોજ તે સાધુ મહાત્માઓ માટે પૂજાના ફૂલ, તુલસી આદિ લાવી આપતો. તેમના દરેક કામમાં હું મદદ કરતો. મને સંતોના દર્શનની સાથે તેમની સેવાનો પણ લાભ મળ્યો. પ્રત્યક્ષ સેવાથી મારા મનની વાસના જતી રહી. મારા અંદરના વિકારો નાશ પામ્યા. મારા ગુરુ પ્રભુ ભક્તિના રંગમાં રંગાયેલા. મને સાચા સંતની સેવા કરવા મળી. તેમના સંગથી મને પણ ભક્તિનો રંગ લાગવા લાગ્યો. ગુરુઓએ મારું નામ હરિદાસ રાખ્યું. ભક્તમાં 3 સદગુણોનું વર્ણન આવશ્યક છે. કથા સાંભળવી, કીર્તન કરવું, બહુ ઓછું બોલવું. ખૂબ ઓછું બોલનારો સંતોને પ્રિય હોય છે. વધુ બોલનારા સંતોને ગમતા નથી. વાણીથી શક્તિનો વ્યય થાય છે. મૌન રહી સેવા કરનાર પર સંત જલ્દી કૃપા કરે છે. આ 3 ગુણ મારામાં હતા. સર્વ સાથે પ્રેમ કરવો, એક પ્રભુ સાથે પ્રેમ કરવો. આત્મા અને પરમાત્મા એક છે. હું ગુરુજીની પહેલા ઉઠી જતો. તેમના માટે સેવા કરવા ફૂલ, તુલસી આદિ લઈ આવતો. મારા ગુરુજી દિવસમાં 2 વાર કીર્તન કરે. મારા ગુરુજીના ઇષ્ટદેવ બાળ કૃષ્ણ હતા. મારા ગુરુદેવ કૃષ્ણ કથાનું વર્ણન કરતા. મેં કથામાં શ્રી કૃષ્ણની બાલ લીલા સાંભળી. બાલ લીલામાં કનૈયાનો નટખટપણું સાંભળ્યો. મને કનૈયા પ્રત્યે સદભાવ જાગ્યો.
મને કનૈયો વહાલો લાગ્યો. કૃષ્ણ કથા એ પ્રેમ કથા છે. કૃષ્ણ કથામાં યોગીઓને, સ્ત્રીઓને, બાળકોને, પુરુષોને સર્વને આનંદ આવે છે. કૃષ્ણ કથા એવી દિવ્ય છે કે સર્વને આનંદ આપનારી છે. મને પણ કૃષ્ણ કથામાં એવો આનંદ આપવા લાગ્યો કે મારું રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી ગયો. મારા ગુરુદેવ કૃષ્ણ કથામાં પાગલ બને. મનુષ્ય વારંવાર સંસાર પાછળ પાગલ બને છે. જો તેમાંથી તે મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ થાય તો જીવ અને શિવ એક થાય છે. સંતની આંખો હૃદયથી શુદ્ધ પવિત્ર હોય છે. સંત કદી આંખથી પાપ કરતા નથી. તેમની આંખમાં પરમેશ્વર બેઠેલા હોય છે. સંતની આંખમાં પ્રેમ કરુણા હોય છે. સંતો જેની સામે જુએ છે તેનું કલ્યાણ થાય છે. સંત ત્રણ પ્રકારે કૃપા કરે છે. સંત જેની તરફ વારંવાર નિહાળશે તેનું જીવન સુધરશે. માળા કરતા જેને સંભાળશે તેનું જીવન સુધરશે. પ્રેમથી જેને ભેટી પડે તેનું કલ્યાણ કરશે. તમારી આંખના રતનનું જતન કરજો. મારા ગુરુદેવ મને વારંવાર નિહાળ્યા કરે. ગુરુજી કહે, આ છોકરો બહુ ડાયો છે, જાતિહીન છે, પણ કર્મહીન નથી. ગુરુ પ્રેમથી મને નિહાળો તો મારામાં એક જાતનો આનંદ અનુભવાય. એક દિવસ સંતો જમી રહ્યા પછી હું તેઓના રેઠા પતરાળા ઉઠાવતો હતો. હું દાસી પુત્ર હતો. મને ખાવાનો કોણ ભાવ પૂછે. મારા ગુરુજીએ મને આ પ્રમાણે સેવા કરતો જોયો. તેનો હૃદય પીગળ્યું. ગુરુજીએ મને પૂછ્યું, બેટા હરિદાસ, તે ભોજન કર્યું છે? ત્યારે મેં ના પાડી. ગુરુજીને મારી ઉપર દયા આવી. આ છોકરો કેટલો ડાયો છે. ગુરુદેવે મને આજ્ઞા કરી, મારા પતરાળામાં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે. એ મહાપ્રસાદ છે, તે તું ખાઈ લે. મેં પ્રસાદ આરોગ્યો. શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વગર તેમનો ઉદ્દિષ્ટ ખાવો નહીં. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે. સંતનું હૃદય પીગળે ને તે બોલીને આપે ત્યારે એમ સમજવું કે આપણા પર પ્રસન્ન થયા છે. મેં આરોગેલા પ્રસાદથી મારા સર્વ દુઃખ નાશ પામ્યા. મારા સર્વ પાપ નાશ પામ્યા. મને કૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો. મને ભક્તિનો રંગ લાગ્યો. તે દિવસે હું કીર્તનમાં ગયો. તે વખતે મને નવો જ અનુભવ થયો. કીર્તનમાં મને એવો અનેરો આનંદ આવ્યો કે હું ઊભો થઈ નાચવા લાગ્યો. અતિ આનંદમાં દેહ ધ્યાન છૂટે છે. કૃષ્ણને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. મને તે દિવસથી ભક્તિનો રંગ લાગ્યો. મને બાલકૃષ્ણનો અનુભવ થયો. સંપત્તિ આપીને સુખી કરે તે સંત નહીં, પણ તમારા મનને સુધારે, તમારા સ્વભાવને સુધારે, તમારી ભક્તિને વધારે ને સુખી કરે તે સંત. હું ઓછો બોલતો હતો એટલે સંતની મારા ઉપર કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો, સર્વમાં સદભાવ રાખતો હોવા છતાં ગુરુજીએ મારા ઉપર વિશેષ કૃપા કરી. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. પહેલા સ્કંદના 5મા અધ્યાયનો 37મો શ્લોક એ વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. ગુરુદેવે તે મંત્ર આપતા કહ્યું, આ વાસુદેવ ગાયત્રીનો મંત્રનો હંમેશા જપ કરજો. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ
पद्युम्नाय निरोधाय नमः संकर्षणाय च। मन बुद्धि चित्त अहंकार ने शुद्धि आ वासुदेव प्रद्युम्न अनिरुद्ध संकर्षण करे छे। मैं 4 महीना सुधी आ प्रमाणे गुरुदेव ने सतत सेवा करी। हवे गुरु ने गाम छोड़ीने जवानो समय आव्यो। गुरुजी हवे जवाना छे ते जाणी मने खूब ज दुख थयुं। दुर्जन जारे आवे छे त्यारे दुख आपे छे। संत छोड़ीने जाय छे त्यारे दुखी करीने जाय छे। मैं गुरुजी ने कहो, गुरुजी आप मने साथे लई जाओ, मारी अपेक्षा ना करो, मने छोड़ीने ना जाओ। हूँ आपने शरणे आव्यो छुं, मारो त्याग ना करो। हूँ तमारा एटले ओटले पड्यो रहीश, तमारो हलकामां हलकું काम करीश। मने सेवामां साथे लई जाओ, मारी अपेक्षा ना करो। मारा गुरुजी ज्ञानी हता, तेमणे मारा विधिना लेखने वाचा अने कह्यो, तू तारी मातानो रणनो बंदी पुत्र छे। तारे आ जन्ममां तारी मातानो रण चूकवવાનો છે, માટે તારી માતાનો તું ત્યાગ કરીશ નહીં। જો આ જન્મમાં તું તારી માતાનો રણ નહીં ચૂકવે તો તારે ફરીથી જન્મ લેવો પડશે, માટે તારી માનો નિશાસો લઈશ નહીં। તે ભજનમાં વિક્ષેપ કરે છે। હું ઘરમાં રહી પ્રભુનો ભજન करो, घर में रहीने पण प्रभुनो भजन थई सके छे। घर में रहवो ते पाप नथी, पण घरने मन में राखवो ते पाप छे। नारदजी कहे छे, आपे कथा में एवुं कह्युं छे, भक्ति में विघ्न करे तेने छोड़वो। प्रभु भजन में जे साथ आपे ते ज साचो सगो, बाकी बधा दुश्मन ईश्वरना मार्गे जे लई जाए ते ज साथा सगा संबंधी। मारी माता मने भजन में विक्षेप करनारी छे। शो मारी मातानो त्याग ना करवो। दरेक माता पिता ઈચ્છે છે કે પોતાના પુત્રને सारी नौकरी मळे, पुत्र परણીને वंश वृद्धि करे। तेमने एवी इच्छा नथी थती के मारो पुत्र परमात्मा में तन्मय थाय, भगवत भक्त थाय। संसारी माँ बाप ने पोतानो पुत्र साधु बने तो ते दुखी थई जाय छे। अरे वंश वृद्धि तो रस्ता परना रखडता जानवरों पण करे छे। जेनो कोई अर्थ करो। आपे एक दिवस कथा में कह्युं हतुं के सगा स्नेही भजन में विक्षेप करनारा होय तो तेनो त्याग करवो। मीराबाई ने मेवाड़ना लोकोए घणो त्रास आप्यो, तारे मीराबाईए आ कड़ाईने तुलसीदास ने पत्र लख्यो के हूँ 3 वर्षनी हती त्यारथी मारा गिरधर गोपाल ने भरी चूकी छू। मारा सगा संबंधीओ मने खूब ज त्रास आपे छे। मारे हवे शुं करवुं? त्यारे चित्रकूट थी तुलसीदास जी ने मीरा ने पत्र नो जवाब आपता लख्युं छे, कसोटी सोनानी थाय छे, पीतळनी नहीं। पीतळनी कसोटी थती नथी, आ तारी कसोटी छे। जाके प्रिय नाराम विदेही तजिए ताहि कोटि वेरि सम, जदपि राम परम स्नेही। जने प्रभु स्मरण सारू ना लागतुं होय,
જેને સીતારામ પ્યારા ના લાગતા હોય એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો, દુસંગ હંમેશા ત્યાગવા યોગ્ય છે. મીરાએ આ પત્ર વાંચી મેવાડનો ત્યાગ કર્યો છે અને વૃંદાવનમાં આવ્યા ઇતિહાસકારો કહે છે મીરાએ મેવાડ છોડ્યું ત્યારબાદ મેવાડ પર યવનોના આક્રમણ થયા છે. મેવાડમાં દુષ્કાળ પડ્યા ને મેવાડ દુખી થઈ ગયું છે. એક શેઠજીનો દ્રષ્ટાંત યાદ આવે છે કે એક શેઠે પોતાના ખર્ચે અધિક માસમાં પરાયણ બેસાડી શેઠ રોજ કથા સાંભળવા જાય. એક દિવસ અચાનક તેમને કોઈ કારણસર બહાર ગામ જવાનું થયું. શેઠ કથાકાર પાસે જઈ પોતાની મુશ્કેલી જણાવી. તેમણે કહ્યું કે મહારાજ, મને એવો કોઈ રસ્તો બતાવો કે જેથી મારો પરાયણ સાંભળવાનો ક્રમ તૂટે નહીં, મારો દિવસ ભરાઈ જાય. તો મહારાજ કહે છે કે તો તમારો પુત્ર સાંભળશે તો ચાલશે. શેઠજી કહે કે ચાલશે તો ખરું, પણ કે જો કદાચ અહીંયા ભાગવત કથા સાંભળે ને જીવનમાં ઉતારે ને વૈરાગ જાગે ને ક્યાંક સાધુ થઈ જાય તો કથાકાર કહે છે કે શેઠજી તમે 12 વર્ષથી આ કથા સાંભળી રહ્યા છો, તમને હજી સુધી કે વૈરાગ જાગ્યો નથી, તો તમારા પુત્રને એક દિવસમાં કેટલો વૈરાગ જાગશે? એટલે સંસારી મા બાપ પુત્રને સંસારની માયાજાળમાં જ ફસાયેલા રાખવા ઈચ્છે છે, તેને સાધુ બનવા દેતા નથી. પુત્ર ભગવત ભજન કરે તે સંસારીઓને ગમતું નથી. મારા ગુરુજીએ કહ્યું, હરિદાસ તું માનો ત્યાગ કરે એ મને ઠીક લાગતું નથી. ઠાકોરજી વધુ જાણે છે. તારા ભજનમાં તારી માતા વિઘ્ન કરે છે તો ઠાકોરજી જરૂર કંઈક લીલા કરશે. ભગવાન ભક્તિમાં વિઘ્ન કરનારનો વિનાશ કરે છે. ક્યાંક તેની બુદ્ધિ સુધરે છે. તું પણ તારા ઘરમાં રહીને ભજન કરજે અને મેં આપેલા મહામંત્રનો જપ કરજે. માતાનો અનાદર કરીશ નહીં. જપની ધારા અખંડ રાખજે, કારણ જપ કરવાથી વિધિના લેખ પણ બદલાય છે. તનથી માતાની સેવા કરજે અને મનથી શ્રી કૃષ્ણની સેવા કરજે. મેં ગુરુજીને કહ્યું, આપ જપ કરવાનું કહો છો, પણ હું તો અભણ દાસી પુત્ર છું. જપની ગણતરી શી રીતે કરીશ? ગુરુજીએ કહ્યું, જપ કરવાનું કામ તારું છે. જપ ગણવાનું કામ શ્રી કૃષ્ણ કરશે. જપ તો કરજે, ગણતરી કનૈયો રાખશે. જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે તેની પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુને બીજું કોઈ કામ નથી. જગતની ઉત્પત્તિ સહારનું કામ તેમણે માયાને સોંપી દીધું છે. ભગવાન તો ફક્ત પોતાના ભક્તો પાછળ ફર્યા કરે છે. જે પરમાત્માના નામનો જપ કર્યા કરે છે તેની પાછળ પ્રભુ ફરે છે. તેની ગણતરી પ્રભુ રાખે છે. માટે તું સતત મહામંત્રનો જપ કરતો રહેજે. તેની ગણતરી કરવાની માથાકૂટમાં પડતો નહીં, કારણ જપ ગણશો તો કોઈને કહેવાની ઈચ્છા થશે અને કોઈને સંખ્યા કહેશો તો થોડા ગુણનો ક્ષય થશે. ગુરુએ મને ઉઠતા બેસતા સૂતા જાગતા જપ કરવાનું કહ્યું છે. ગુરુજીએ મને વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું. 32 લાખ જપ થશે તો
વિધાતાના લેખ પણ ભૂસાઈ જશે, પાપનો નાશ થશે. માટે જ તું આ મહામંત્રનો સતત જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. શબ્દ સંબંધ પહેલા થાય છે, પછી બ્રહ્મ સંબંધ થાય છે અને છેવટે પ્રત્યક્ષ સંબંધ થાય છે. શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ ઘણું જ મોહક છે. બાળકને થોડું આપો તો પણ રાજી થઈ જાય છે. ગુરુજીએ મને બાલ સ્વરૂપની ઉપાસનાની આજ્ઞા કરી છે. ભાવનાથી બાલ સ્વરૂપનું હંમેશા ધ્યાન કરો. રોજ એવી ભાવના કરો કે બાલ શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે. સુવો ત્યારે પણ કનૈયો મારી સાથે સૂતો છે. જ્યાં સુધી યોગ સિદ્ધ થાય નહીં ત્યાં સુધી આ ભાવના કર્યા કરો. શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે, જે જરૂર તમારું કલ્યાણ કરશે. મારા ગુરુજી ચતુર્માસ કરીને મને છોડી ગયા. મને ઘણું દુઃખ થયું. પૂર્વ જન્મના ગુરુજીનું નામ લેતા નારદજી રડી પડ્યા. નારદજી કહેવા લાગ્યા, મારું કલ્યાણ એ જ મારા ગુરુદેવની ભાવના હતી. તેમનો કોઈ સ્વાર્થ ના હતો. સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો અને જપ શરૂ કર્યો. હું સતત જપ કરતો રહ્યો. જપ કર્યા સિવાય મને ચેન પડતું નથી. હાલતા ચાલતા સૂતા ઉઠતા બેસતા સતત જપ કરતો હતો. મારી માને હું જપ કરું તે ગમતો ના હતું, છતાં 2-4 વર્ષ સુધી 12 મંત્રનો જપ કર્યો. મનુષ્ય જપ કરે તેની સાથે છળ કપટ પણ ઘણા કરે છે. તેથી તેના પુણ્યનો નાશ થાય છે. ઠાકોરજી મારી માતાને સદબુદ્ધિ આપશે એમ માની મેં મારી માતાનો અનાદર કર્યો નહીં. મેં જપ ચાલુ રાખ્યો. એક દિવસ મારી માતા ગૌશાળામાં ગઈ. ત્યાં તેને સર્પદંશ થયો. સુતજી સાવધાન કરે છે. સાપ અપરાધીને કરડે છે. માને શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ મારા ઉપર કૃપા કરી. અનુગ્રહ મને માનહા. મેં માન્યું કે મારા ઉપર મારા પ્રભુનો અનુગ્રહ થયો. મારા શરીરનો અગ્નિદાહ કર્યો. મને આનંદ થયો કે મારા માતાના રણમાંથી હું મુક્ત બન્યો. ઘરમાં જે કંઈ હતું તે સર્વ મેં માની પાછળ વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી, તેથી મેં કંઈ જ સંગ્રહ્યો નહીં. જન્મ પહેલા જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન શું મારા પોષણની વ્યવસ્થા નહીં કરે? પરમાત્મા વિષમભર છે. હું પરમાત્માનો છું તો ભગવાન મારું પોષણ નહીં કરે? મેં કોઈ પણ કંઈ પણ લીધા વગર પહેરા કપડે ઘરનો ત્યાગ કર્યો છે. આ તો બધી ઠાકોરજીની કૃપા છે, એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ના હોય તો લાખમાંથી રાખ થતા કેટલી વાર લાગે છે. આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવા ઉપર છે. ઠાકોરજીનો આધાર છે એટલે સુખી છે. નહીતર ફટકા પડે કે પનોતી બેસે તો બધા ભગવાનને માનવા લાગે છે. ભગવાનને શરણે જાય છે. હનુમાન ચાલીસાના પાઠ શરૂ થઈ જાય છે. હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા લાગે, પરંતુ ફટકો પડ્યા પહેલા સાવધ થઈ જાય. તે નર ડાયો
જે ઈશ્વરનો કાયદો પાડતો નથી, જે ધર્મને ધતિંગ કહે છે, એવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કરે છે. તો પછી શું કનૈયો મારું પોષણ નહીં કરે? મેં ભીખ માંગી નથી, પરંતુ મારા પ્રભુની કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી. મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી, છતાં પણ મારા પ્રભુએ મને કોઈ દિવસે ભૂખ્યો રાખ્યો નથી. ભાગવત સ્મરણ કરતો હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. ત્યારબાદ હું ફરતો ગંગા નદી કિનારે આવ્યો. એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. જપ ધ્યાન સાથે કરતો હતો. ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે, પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડીશ નહીં. મેં ખૂબ જપ કર્યા. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે. મને થતું કે હજુ મારા પૂર્વ જન્મના પાપ ઘણા બાકી છે, તેથી જ મને મનુષ્યના દર્શન, મને પ્રભુના દર્શન થતા નથી. છતાં મને અતૂટ શ્રદ્ધા હતી કે જરૂર એક દિવસ પ્રભુ મને દર્શન આપશે. ભાવનામાં ભાવથી મને શ્રી કૃષ્ણ દેખાય, પણ પ્રત્યક્ષ બાલ સ્વરૂપ કૃષ્ણના દર્શન થતા નથી. મને શ્રી કૃષ્ણ દર્શનની ખૂબ જ તલબ લાગી હતી. મને થતું કે ક્યારે મને શ્રી કૃષ્ણ અપનાવશે, ક્યારે મને કૃષ્ણ દર્શન થશે. મને કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા જાગી કે હવે મારા પ્રભુની ઝાંખી થાય તો સારું. કનૈયાએ મારી પ્રાર્થના સાંભળી. તેણે મારા પર કૃપા કરી. એક દિવસ હું ધ્યાનમાં બેઠો હતો કે મને સુંદર નીલ પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળતા મેં જપ ચાલુ જ રાખ્યા. ત્યાં પ્રકાશમાંથી શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની ઝાંખી થઈ. મને શ્રી કૃષ્ણની ઝાંખી થઈ. મારા શ્રી કૃષ્ણ બાલે કસ્તુરી તિલક કર્યું હતું. સ્થળમાં કૌસ્તુભ મણિ માળા ધારણ કરી હતી. નાકમાં સુંદર મોતી હતું. આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે દર્શનથી આનંદ થયો તે વર્ણવવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને થયું કે હું દોડતો જઈ અને શ્રી કૃષ્ણના ચરણમાં ઢળી પડું, તેમને વંદન કરું. હું દોડ્યો અને વંદન કરવા ગયો. ત્યાં પ્રભુ શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા. મને થયું કે મારા શ્રી કૃષ્ણ મને છોડીને કેમ ચાલ્યા. ત્યાં તો આકાશવાણી સંભળાઈ, હજુ તારા મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે. જ્યાં સૂક્ષ્મ વાસના હોય છે તેવા યોગીને હું દર્શન આપતો નથી. આ તો તારી ભક્તિને દૃઢ કરવા મેં તને ઝાંખી દેખાડી, પણ આ જન્મમાં હવે તને મારા દર્શન થશે નહીં. આ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયો અને તારી ભક્તિને પુષ્ટ કરવા માટે જ મેં તને દર્શન દીધા છે. પણ હજુ તારે એક જન્મ વધારે લેવો પડશે. હજુ તારા પાપ બાકી છે. બીજા જન્મમાં તને મારા દર્શન થશે. દ્રષ્ટિ અને મનને સુધારી સતત વિચારતો રહેજે કે હું તારી સાથે જ છું. જીવનભર સતત જપ કરતો રહેજે. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મની કદી સમાપ્તિ થતી નથી. જે દિવસે જીવનની સમાપ્તિ થાય તે દિવસે સત્કર્મની સમાપ્તિ થાય છે. હમણાં એક ભાઈ પૂછતા હતા કે 1.25 કરોડ મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું, તે પૂરું થયું. પૂર્ણ આહુતિમાં મારે શું કરવાનું? ભલા માણસ, જપની સમાપ્તિ કદી થતી નથી. કોઈ એમ નથી કહેતો કે હું ઘણા વર્ષ
દાળ ભાત ખાઉં છું, હવે દાળ ભાતની પૂર્ણાહુતિ કેવી રીતે થાય? હવે ઉજવણું કરવું છે, જે દિવસે તારું ઉજવણું થાય ત્યારે ભેગું જ ઉજવણું થઈ જશે. માટે જપ સતત ચાલુ રાખજે. જે દિવસે જીવનની સમાપ્તિ થાય તે દિવસે જપની સમાપ્તિ કરજે. સત્કર્મની વળી સમાપ્તિ કેવી? પછી હું ગંગા કિનારે રહ્યો. મરતા પહેલા મને અનુભવ થયો કે હું આ શરીરથી જુદો છું. જળ અને ચેતનની ગ્રંથિ છૂટી ગઈ. જળ અને ચેતનની શરીર અને આત્માની જે ગાંઠ પડી છે તે ગાંઠ ભક્તિ વગર છૂટતી નથી. બધા જાણે છે કે આત્મા શરીરથી જુદો છે, પણ અનુભવે છે કોણ? જ્ઞાનનો અનુભવ કરવા માટે ભક્તિની જરૂર છે. ભક્તિની જ્ઞાનનો અનુભવ થાય છે. તુકારામ મહારાજે કહ્યું છે, મેં મારી સગી આંખે મારું મરણ જોયું છે. મેં મારા આત્મ સ્વરૂપને નિહાળ્યું છે. મન સતત ઈશ્વરનું સ્મરણ કરતું હોય અને તે સમયે શરીર છૂટી જાય તો મુક્તિ મળે છે. મનને ઈશ્વરનું સતત સ્મરણ કરાવવા જપ સિવાય અન્ય કોઈ ઉત્તમ સાધન નથી. જીભથી જપ કરો ત્યારે મનથી સ્મરણ કરવું જોઈએ. એ જ ઉત્તમ ભક્તિ છે. બાકી તો આખું જીવન જેની પાછળ ગયું છે તે જ અંતકાળે યાદ આવશે. એક સોની છે, આખી જિંદગી ધંધામાં રચ્યો પચ્યો રહ્યો. તેણે સહેજ પણ ભગવાનનું નામ લીધું નહીં. અંતકાળ નજીક આવ્યો એટલે દીકરાઓએ તેને સમજાવ્યો કે બાપા હવે ભગવાનનું નામ લો. પણ બાપાએ તો આખી જિંદગી કદી ભગવાનનું નામ લીધું નથી. તો પછી અંતકાળે ક્યાંથી યાદ આવે? બાપાને હજુ જીવેશના હતી. કદાચ કંઈક ચમત્કાર થાય. તેણે ડાક્ટરને બોલાવા કહ્યું. તેણે તાવ માપીને કહ્યું 105 છે. જેણે આખી જિંદગી ધંધા પાછળ જ વિતાવી હોય તેણે 105 એ સોનાનો ભાવ જાણ્યો. તેણે છોકરાઓને કહ્યું વેચી નાખ. મેં 80 માં લીધું છે, 105 માં આપી દે. આખો જીવન જેની પાછળ ગયું હશે તે અંતકાળે યાદ આવશે. મેં મારો જપ અંતકાળ સુધી ચાલુ રાખ્યો. જપને કદી પૂર્ણાહુતિ થતી નથી. અંતકાળમાં શ્રી કૃષ્ણ પ્રભુનું ચિંતન મનન કરતા દેહ છોડ્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયો. મને મૃત્યુનું સહેજ પણ કષ્ટ થયું નહીં. મારી બુદ્ધિ, વાણી અને મન પ્રભુ શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયા. પ્રારબ્ધના બળે મારો નાશવંત દેહ છૂટ્યો. ત્યારે ભગવાને કૃપા કરી મને પોતાનામાં કાયમને માટે સમાવી લીધો. એક કલ્પ પૂરો થયો. શ્રી હરિ તૈણ લોકને સમેટી લઈ ક્ષીર સાગરમાં શયન કરવા ગયા. ત્યારબાદ 1000 યુગ બાદ ભગવાન યોગ નિદ્રામાંથી જાગૃત થયા. બ્રહ્મદેવે ફરીથી આ જગતને રચવાનો સંકલ્પ કર્યો. ત્યારે મારીચી અને અન્ય ઋષિઓ સાથે ઉત્પન્ન થયો. હું બ્રહ્માજીને જ્યાં જન્મ્યો, પૂર્વ જન્મનો કર્મોનો ફળ મને આ જન્મમાં મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વ જન્મમાં કરેલા ભજનથી મારું મન નિશ્ચિત થયું છે. તે સંસાર તરફ જતું નથી. મારું મન ચંચળ થતું નથી. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું. એક દિવસ હું ગોલોક ધામમાં ગયો. ત્યાં મને રાસલીલાના અને રાધા કૃષ્ણના દર્શન થયા. હું પણ શ્રી કૃષ્ણ કીર્તનમાં ભાવ વિભોર થયો. શ્રી કૃષ્ણ કીર્તનમાં મને અતિ આનંદ થયો. રાધાજીની ભલામણથી શ્રી કૃષ્ણે મને પ્રસાદ આપ્યો. હું ધન્ય થયો.
વ્યાસજીએ પૂછ્યું, ભગવાને તમને પ્રસાદમાં શું આપ્યું? નારદજીએ કહ્યું, પ્રભુએ મને પ્રસાદમાં આ તમુરો આપ્યો ને કહ્યું કે કૃષ્ણ કીર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ કરજે અને મારાથી વિખુટા પડેલા અધિકારી જીવને મારી પાસે લાવજે. સંસાર સાગરમાં તણાતા જીવોને મારી તરફ લઈ આવજે. મહાવિષ્ણુની કૃપાથી હું આ ત્રણેય લોકમાં સ્વેચ્છાએ વિહાર કરું છું અને સપ્ત સુરોના સંયોજન સાથે પ્રભુના ગુણગાન ગાતો ફરું છું. મારા પ્રભુને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. તેથી જ હું આ વીણા સાથે જગતમાં ભ્રમણ કરું છું અને અધિકારી જીવોને પ્રભુ તરફ લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડૂબકી મારવાથી કંઈ રત્નો મળી જતા નથી, પરંતુ વારંવાર ડૂબકી મારવામાં આવે તો ક્યારેક એકાદ રત્ન મળી જાય છે. તે રીતે મને કોઈ લાયક જીવ મળી જાય છે. મને ધ્રુવ મળ્યો, પ્રહલાદ મળ્યો, તેઓને હું પ્રભુ પાસે લઈ ગયો. સત્સંગમાં મેં ભાગવત કથા સાંભળી. શ્રી કૃષ્ણ કથા સાંભળ્યા પછી મેં કૃષ્ણ કીર્તન કર્યું. મને મારા કૃષ્ણ પ્રેમને પુષ્ટ કર્યો. હવે જ્યારે હું ઈચ્છું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. મારી સાથે કનૈયો નાચે છે. નામદેવજી કીર્તન કરતા હતા ત્યારે કનૈયો તેમની સાથે નાચતો હતો. કીર્તનમાં સંસારનું ભાન ભૂલાય તો જ આનંદ આવે છે. કીર્તનમાં જે તન્મય થયો તે સંસારને ભૂલે છે. કીર્તનથી સંસાર સાથેનો સંબંધ છૂટે છે અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે. જ્યારે જીભથી પ્રભુનું કીર્તન, મનથી પ્રભુનું ચિંતન અને દ્રષ્ટિથી તેમના સ્વરૂપને નિહાળશો તો જરૂર આનંદ આવશે. કલયુગમાં ઉગરવાનો એક માત્ર માર્ગ એ નામ સ્મરણ કીર્તનથી મનમાં પાપ બળે છે, હૃદય શુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે જ કથામાં અવશ્ય કીર્તન થવું જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કલયુગમાં સ્વરૂપ સેવા જલ્દી મળતી નથી, પણ સ્મરણ સેવા તરત મળે છે, નામ સેવા તરત મળે છે. માટે જ કહ્યું છે, મનવા હરે હરિ બોલ, મનવા હરે હરિ બોલ, મુકુંદ માધવ હરે હરિ બોલ. આવી જ રીતે આપણે પણ કીર્તન કરવાનું છે. ને આગળની કથા કાલે ફરી સમયસર પધારજો. તમે સમયના બહુ કાચા છો, સમયસર આવતા નથી. કીર્તન કરીને સંસારમાં પાછા પ્રવેશીએ. બોલ શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ભગવાન કી જય.